નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી. તો સુરતમાં ગાઢ ધુમ્મસની લહેર સવારના 10 વાગ્યા પણ વાદળો ધરતી પર ઉતરી આવ્યાનો શહેરીજનોને અનુભવ થયો છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી રહી છે. ભારે ધુમ્મસને કારણે જનજીવન પર અસર પહોંચી હતી. હવાઈ સેવાઓ પર પણ અસર પડી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રનવે પર ધુમ્મસની ચાદર છવાઈ, જેના કારણે વિમાનને લેન્ડિંગ થવામાં મુશ્કેલી પડી રહી છે. સુરત આવતી અને જતી બે ફ્લાઇટો લેટ ચાલી રહી છે. આખું સુરત શહેર સફેદ ધુમ્મસમાં ગાયબ થયેલું દેખાયું. સવારના સમયે પણ ધુમ્મસના કારણે રોડ રસ્તા પર મુશ્કેલી જોવા મળી હતી. મહત્વના સમાચાર